આતરવડી ડેમમાંથી લઈ જવામાં આવે છે। ખેડૂતોને ખરેખર સિંચાઈના પાણીમાં ઘટ પડે છે। ક્યાંક ને ક્યાંક ખેડૂત પોતે પોતાનો પાક બચાવી શકતો નથી। જે છેલ્લા પાણી ખેડૂતોને પીવડાવવાના હોય છે એમાં ઘટે છે। આ પ્રશ્ન હોવા છતાં તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા એમના અમુક મળતિયાઓને લાભ ખટાવવા માટે થઈ, જે કોન્ટ્રાક્ટરો છે એને ફાયદો થાય એના માટે થઈ, અને કંપનીઓને અને જીઆઈડીસી વિસ્તારમાં જે વધારાનું પાણી આપવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક હજુ આ બે લાઈન હોવા છતાં ત્રીજી લાઈન નાખવાના પ્રયત્ન થઈ રહ્યા છે। અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે અમે લાઈન બદલીએ છીએ, તો ખરેખર જે લાઈનનું ડાયામીટર હતું એના કરતાં 1.5 ગણું ડાયામીટર શા માટે વધારવામાં આવ્યું? ખેડૂતોની મુખ્ય માંગ એ છે કે જે ડેમ અમારા ખેડૂતોના સિંચાઈનું પાણી મળે એ માટે જે ડેમ બનેલો છે એ ડેમની અંદર જો રાજુલા અને જાફરાબાદ નગરપાલિકા શહેરીજનોને પાણી આપે છે તો અમને વાંધો નથી, પરંતુ અમુક શરતો જે ખેડૂતોની છે જે વ્યાજબી છે કે ખરેખર આ ડેમમાંથી જેટલું પાણી લઈ જવામાં આવે છે એનો હિસાબ ક્યારેય આપવામાં આવતો નથી। તો ભૂતકાળમાં જે પાણી લઈ ગયા એનો હિસાબ આપવામાં આવે, ત્યાં મીટર લગાવવામાં આવે। સાથે જ જે ડેમની સપાટી અત્યારે 24 ફૂટની છે, ભૂતકાળમાં એ 40 ફૂટની સપાટી હતી, તો એ મુજબ સપાટીમાં વધારો કરી દેવામાં આવે। એની સાથે જે ખેડૂતોને જે ચોમાસાનું પાણી મળે છે એ પાણીનો જથ્થો ફિક્સ કરી દેવામાં આવે। એ પાણીના જથ્થામાંથી નગરપાલિકા બિલકુલ પાણી ન ઉઠાવે, આવી ખેડૂતોની માંગણી છે। આવનાર દિવસોમાં જો તંત્ર દ્વારા આને આ જ રીતે ખેડૂતોને હેરાન કરવામાં આવશે અને ખેડૂતોના સિંચાઈના પાણીમાંથી પાણી ચોરી અને કોઈ કંપનીઓને આપવાના જો પ્રયત્ન થશે તો ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે જેવડી પણ લડાઈ લડવાની થાય એ લડાઈ લડશે। ખેડૂતોએ મન બનાવી લીધું છે કે આવનાર દિવસોમાં પોતાના બાળકોના ભવિષ્ય માટે, પોતાની ખેતી બચાવવા માટે અને સિંચાઈના પાણીમાંથી કોઈ ચોરી ન કરી જાય પાણીની, એના માટે થઈ અને ખેડૂત પોતાના પરિવાર સાથે આ ડેમમાં જેવડી આહુતિ આપવાની થાય એવડી આહુતિ